આગળનો ટોપિક છે હેનરીનો નિયમ. હેનરીનો નિયમ કોના માટે છે? દ્રાવ્ય તરીકે વાયુ હોય અને દ્રાવક તરીકે પ્રવાહી હોય, એટલે કે વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા માટે હેનરીનો નિયમ છે. હેનરી એ વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો સંબંધ આપ્યો છે. વાયુ પદાર્થને શેમાં ઉમેરવાનું છે? પ્રવાહી દ્રાવકમાં. આ પ્રવાહી દ્રાવક, પ્રવાહી દ્રાવક, તો તમારે પાત્ર બંધ રાખવું જોઈએ. અહીંયા શું છે? વાયુ. આ દ્રાવક, આ શું છે? વાયુ દ્રાવ્ય. તો વાયુ છે એટલે દબાણ હશે. તો અહીંયા કેટલું દ્રાવ્ય થશે એ વાયુના દબાણ ઉપર આધાર રાખે. એની વચ્ચેનો સંબંધ, દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ તારવો. હેનરીનો નિયમ કોના માટે છે? પ્રવાહી દ્રાવક અને વાયુ દ્રાવ્ય માટે. અહીંયા વાયુ કેટલો દ્રાવ્ય થશે એના દબાણ, એટલે કે દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો, દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ તારવો. એને એવું કીધું કે અચળ તાપમાન ફિક્સ રાખી દેવાનું. ત્યારે પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય. અહીંયા કેટલો વાયુ આવશે ને દ્રાવણમાં, એનો આધાર આના આંશિક દબાણ ઉપર આધાર રાખશે. આંશિક દબાણ એટલે કે વ્યક્તિગત દબાણ ઉપર. ધારો કે હું વધારે વાયુ અંદર દાખલ કરી દઉં તો આંશિક એટલે કે વ્યક્તિગત દબાણ વધ્યું, અને વ્યક્તિગત દબાણ વધ્યું તો સપાટી પર અથડામણની સંખ્યા વધી, અને સંખ્યા વધી તો દ્રાવણમાં દ્રાવ્યતા શું થઈ? વધી. તો આ દ્રાવ્યતા છે એ આંશિક દબાણના સમપ્રમાણમાં થઈ. હજી હું વાયુની સંખ્યા વધારું છું. જો વાયુની સંખ્યા વધારવામાં આવે તો આંશિક દબાણ વધ્યું, તો અથડાતા અણુઓની સંખ્યા વધી, તો અંદર જતા અણુઓની સંખ્યા વધશે તો દ્રાવ્યતા વધી. તો દ્રાવ્યતા છે, વાયુ અંદર દ્રાવ્ય થયો પાણીની અંદર, એનો આધાર આંશિક દબાણ એના સમપ્રમાણમાં છે. હજી હું દબાણ ઘટાડું તો દ્રાવ્ય થયેલા વાયુ બહાર આવે તો સમપ્રમાણમાં થયો. અચળ તાપમાને પ્રવાહીમાં વાયુ કેટલો દ્રાવ્ય થશે એનો આધાર સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણ વધુ તો અથડામણ વધુ તો દ્રાવ્યતા વધુ, દબાણ ઓછું તો અથડામણ ઓછી તો દ્રાવ્યતા ઘટે. બીજું, ડાલ્ટન જે હેનરીનો સમકાલીન હતો, સમકાલીન એટલે તે સમયનો, હેનરીએ જ્યારે રજૂઆત કરી ત્યારે ડાલ્ટને રજૂઆત કરી, બેયની રજૂઆત સેમ છે. તેણે તારવ્યું કે પ્રવાહી દ્રાવણમાં, આ દ્રાવક પ્રવાહી છે ને એટલે દ્રાવણ એ કેવું મળશે? પ્રવાહી દ્રાવણની અંદર વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણ પર જ આધાર રાખે. તો એ જ થયું, આ પ્રવાહી દ્રાવણ થયું અને વાયુ દ્રાવ્ય છે એ કેટલો દ્રાવ્ય થયો એનો આધાર આંશિક દબાણ ઉપર જ છે. એટલે કે આંશિક દબાણ એ દ્રાવ્યતા માટે અગત્યનું અવયવ થઈ ગયું. કારણ કે બે સાબિત કરી દીધું, એક હેનરીએ અને એક ડાલ્ટને, બેએ કીધું કે પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણ પર આધાર રાખે. વાયુની દ્રાવ્યતાને મોલન્સના, હવે દ્રાવ્યતા માટે આપણે ઘણા બધા એકમનો ઉપયોગ કરીએ છીએ. મોલારિટી, પર્સન્ટેજ વેઇટ ટુ વોલ્યુમ, વોલ્યુમ ટુ વોલ્યુમ, પાર્ટ્સ પર મિલિયન, નોર્માલિટી અને મોલન્સ. ઘણી સાંદ્રતાના ઉપયોગ કરીએ છીએ, પણ આપણે દ્રાવ્યતા માટે મોલન્સનો ઉપયોગ કરવાનો છે. મોલન્સના સંદર્ભમાં એને વ્યાખ્યા શું આપી? તો દ્રાવણમાંના વાયુના મોલન્સ. અહીંયા કેટલા વાયુ આવ્યો છે એના મોલન્સ દ્રાવણ ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણ. એવું કે છે અહીંયા આંશિક દબાણ વધારે તો અહીં મોલન્સમાં દ્રાવ્યતા વધારે, એ તો બરોબર જ છે. દબાણ વધારો તો અહીં દ્રાવ્યતા વધે છે, પણ આંશિક દબાણ વધારો તો અહીં મોલન્સમાં પણ દ્રાવ્યતા શું થાય છે? વધે છે. તો આ નિયમ સામાન્ય સ્વરૂપે લખવો હોય તો શું લખી શકાય? બાષ્પ કલામાં એટલે કે વાયુનું આંશિક દબાણ, અહીંયા વાયુનું આંશિક દબાણ છે એ દ્રાવણમાંના વાયુના મોલન્સ એક્સને સમપ્રમાણમાં હોય. વાયુનું આંશિક દબાણ, અહીંયા તમે કેટલું દબાણ આધાર રાખો ને એ મોલન્સ એટલા પ્રમાણમાં હોય. દબાણ ઓછું તો એ મોલન્સ ઓછા, દબાણ વધુ તો મોલન્સ વધારે. તો એના ઉપરથી હું ગાણિતીય સ્વરૂપ લખું. શું લખું? ગાણિતીય સ્વરૂપ. તો શું લખી શકાય? પી ચલે છે એક્સ, પી ચલે છે એક્સ, ચલની નિશાની દૂર કરું. પી એ વાયુ માટે છે બરાબર કે એચ, એ જેને તાર્યું ને એનો અચળાંક, હેનરીએ તાર્યો છે એટલે હેનરીનો અચળાંક ઇન્ટુ એક્સ, એ પણ વાયુ માટે છે. આ કયું વાયુ હોય? સપાટી પર રહેલું, દ્રાવણની સપાટી પર રહેલો વાયુ.
અને આ વાયુ કયો છે? દ્રાવણમાં દ્રાવ્ય થયેલો. સપાટી પર વાયુનું દબાણ વધારે હોય તો દ્રાવણમાં મોલન્સ વધારે હોય, દ્રાવણમાં વાયુના મોલન્સ વધારે હોય. જો સપાટી પર વાયુનું દબાણ ઓછું હોય તો દ્રાવણમાં વાયુના મોલન્સ ઓછા હોય, કારણ કે સંબંધ કેવો છે? સમપ્રમાણ. વાયુનું આંશિક દબાણ દ્રાવણના વાયુના, દ્રાવણમાં વાયુ છે, દ્રાવણની અંદર વાયુ છે જ, એ કેટલો છે? જો આંશિક દબાણ અને દ્રાવણમાં દ્રાવ્યના મોલન્સના સમપ્રમાણ. સપાટી પર આંશિક દબાણ ઓછું તો દ્રાવણમાં દ્રાવ્ય ઓછું, આંશિક દબાણ વધારે તો દ્રાવણમાં દ્રાવ્ય વધારે. તો ગ્રાફ કેવો મળશે? સીધો. કેવો ગ્રાફ મળશે? સીધો. જો તમે દબાણ વધારો છો, ધારો કે દબાણ આટલું છે ત્યારે મોલન્સમાં દ્રાવ્યતા એટલી છે, હજી દબાણ વધારું, જો દબાણ વધારવામાં આવે તો દ્રાવ્યતા વધી, હજી દબાણ વધારવામાં આવે તો દ્રાવ્યતા શું થાય છે? વધે છે. તો ગ્રાફ કેવો મળશે? સીધી રેખાનો ગ્રાફ. સીધી અચળ તાપમાને જુદા જુદા વાયુ માટે KH ના મૂલ્યો. અહીંયા જો એવું આપ્યું છે, આ HCl છે એને સાયક્લોહેક્ઝેનમાં દ્રાવક તરીકે સાયક્લોહેક્ઝેન છે, અને સપાટી ઉપર શું લેવાનું છે? HCl. તો HCl નું દબાણ તમે વધારશો ને, ક્યારે વધે HCl નું દબાણ? કાં તો પિસ્ટનથી દબાણ આપવામાં આવે તો, અથવા HCl ના સાંદ્રતા વધારી દો તો સાયક્લોહેક્ઝેન ઉપર અથડાતા અણુની સંખ્યા વધશે, તો દ્રાવણની અંદર સાયક્લોહેક્ઝેનમાં HCl ના મોલન્સ વધશે. દરેક વાયુ માટે KH ના મૂલ્ય જુદા જુદા હોય, કારણ કે બધાની દ્રાવ્યતા સરખી ન હોય. અચળ તાપમાને જુદા જુદા વાયુઓ માટે KH ના મૂલ્યો જુદા જુદા હોય. યાદ રાખજો, આ દબાણ આધારિત છે તો તાપમાન અચળ રાખેલું છે. શું રાખેલું છે? અચળ. એક જ વાયુ હોય ને તો જુદા જુદા તાપમાને KH ના મૂલ્યો તોય જુદા હોય, કારણ કે તમે દબાણનો અભ્યાસ કરો છો ત્યારે તાપમાન અચળ રાખવાનું છે. જો વાયુ જુદા હોય, અચળ તાપમાન, દાખલા કે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખી ઓક્સિજનની દ્રાવ્યતા ચેક કરું પાણીમાં અને કાર્બન ડાયોક્સાઇડની ચેક કરું તો બેયની દ્રાવ્યતા જુદી હોય, તો બેયના KH ના મૂલ્ય જુદા હોય. પણ એક 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓક્સિજનની દ્રાવ્યતા ચેક કરું અને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓક્સિજનની દ્રાવ્યતા ચેક કરું, બે જુદી હોય. તાપમાન બદલાય ને તોય દ્રાવ્યતા શું થાય? બદલાય, કારણ કે તાપમાન વધતા દ્રાવ્યતા ઘટે. તાપમાન વધતા દ્રાવ્યતા ઘટે. તો એવું કહે છે અચળ તાપમાને જુદા જુદા વાયુઓ માટે KH ના મૂલ્ય કેવા હોય? જુદા જુદા. તાપમાન વધતા KH વધે અને દ્રાવ્યતા ઘટે. તાપમાન વધે વાયુ માટે, તાપમાન વધશે તો દ્રાવ્ય થયેલો વાયુ બહાર આવે, દ્રાવ્ય થયેલો વાયુ દ્રાવણમાંથી દૂર થઈ જાય તો દ્રાવ્યતા ઘટે. તો KH નું મૂલ્ય શું થાય? હવે જો ગ્રાફ આમ નીચો જાય ને, ગ્રાફ આમ નીચો તો દ્રાવ્યતા વધી કહેવાય. જો ગ્રાફ આમ નીચો ગયો દાખલા તરીકે, તો એક સરખા દબાણે ચેક કરો. પેલા આ દબાણે દ્રાવ્યતા એટલી હતી અને આ દબાણે દ્રાવ્યતા શું થઈ? વધી. ગ્રાફ નીચો આવે તો દ્રાવ્યતા વધે છે, પણ તાપમાન વધારતા તો દ્રાવ્યતા શું થાય છે? તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટે, એટલે ગ્રાફ ઉપર આવતો હોય. ગ્રાફ કેવો આવતો હોય? ઉપર. તો KH નું મૂલ્ય ચેક કરી લઈએ. આને KH કહેવાય, આને A કહું અને આને B કહું, અને A કહું ને B. તો KH બરાબર શું થાય? A/B. KH બરાબર શું થાય? A/B. તાપમાન વધારતા દ્રાવ્યતા શું થાય? ઘટે. યાદ રાખજો, તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટે છે. તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટે એટલે ગ્રાફ ઉપર આવ્યો. જો પેલા દ્રાવ્યતા એટલી હતી, હવે એ જ તાપમાન અહીં ચેક કરું, અહીંથી અહીં પેલા દ્રાવ્યતા એટલી હતી, હવે દ્રાવ્યતા એટલી થઈ, દ્રાવ્યતા ઘટી. હવે KH શું થયો? પેલા આ A/B હતું, તો અહીંયા આવે A/B, તો આ ભાગ મોટો થયો, અંશ મોટો થયો, KH વધે. અંશ મોટો થયો તો KH શું થાય? વધે. તો તાપમાન વધતા KH વધે અને દ્રાવ્યતા શું થાય? ઘટે. તો ફાયદો શું કરે? ફાયદો શું કરશે? તાપમાનનો ઘટાડો. તાપમાનના ઘટાડા સાથે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય? વધે
અને કેજ શું થાય? ઘટે. આગળનો ટોપિક છે હેનરીના નિયમના અનુપ્રયોગ એટલે કે ઉપયોગ. હેનરીના નિયમનો વ્યવહારની અંદર ઘણી જગ્યાએ ઉપયોગ થાય પણ આપણને ખબર હોતી નથી. શેના માટે છે? વાયુ દ્રાવ્યને પ્રવાહીમાં દ્રાવ્ય કરવા માટે. તો કોઈ ઠંડા પીણા હોય, ઠંડા પીણાને સાદી સોડાનું ઉદાહરણ લઈ લો. સાદી સોડાને ઊંચા દબાણે શું કામ દ્રાવ્ય કરવામાં આવે છે? બોટલની અંદર ઊંચા દબાણે દ્રાવ્ય કરી બોટલમાં ભરવામાં આવે છે, કારણ કે દબાણ વધારવાથી સપાટી પર વાયુનું દબાણ વધશે તો સપાટી પર પાણીની સપાટી પર અથડામણ વધશે તો વાયુ કાર્બન ડાયોક્સાઇડ વધારે પાણીમાં જશે અને દ્રાવ્યતા વધશે. એટલે તો ઠંડી સોડા હોય તો તાપમાન ઓછું હોય ને એટલે દ્રાવ્યતા વધારે હોય અને ઉપરથી દબાણ વધારેલું હોય એટલે વધારે સ્ટ્રોંગ બને. જેવું તમે ઢાંકણું ખોલશો દબાણ ઘટશે એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવશે અને તાપમાન વધશે એટલે તાપમાન વધવાથી દ્રાવ્યતા ઘટે એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવશે, દ્રાવ્યતા ઘટશે. તો સાદી સોડા હોય કે સોડા વોટર હોય તો ઊંચા દબાણે દ્રાવ્ય કરવા માટે હેનરીનો નિયમ ઉપયોગ થાય કે દબાણ ઊંચા દબાણે દ્રાવ્ય કરશો તો દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વધશે. હળવા પીણા અને સોડા વોટર એટલે કે CO2ની દ્રાવ્યતા વધારવા માટે બોટલમાં ઊંચા દબાણે ભરવામાં આવે છે. ઊંચા દબાણે એટલે કે આંશિક દબાણ વધી જાય તો આ વાયુની કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા શું થાય? વધે. ક્રિકેટની અંદર ક્રિકેટ પૂરું થાય ને પછી ઓલું સેમ પોઈન્ટ હોય, બરાબર, આમ હલાવે એટલે ફીણ ઉઠતા હોય તો એની અંદર પણ દ્રાવ્યતા વધારવા માટે ઊંચા દબાણે કાર્બન ડાયોક્સાઇડને દ્રાવ્ય સેમ પોઈન્ટ, બરાબર, ફંક્શનની અંદર ઉડાડતા હોય સ્પ્રે, એની અંદર દ્રાવ્યતા વધારવા માટે ઊંચા દબાણે દ્રાવ્ય કરવામાં આવે. બીજું મરજીવા, એને કહેવાય સ્કુબા ડાઈવર. મરજીવા એને કહેવાય સ્કુબા ડાઈવર. મરજીવા સમુદ્રની અંદર ઊંડાણે જતા હોય. જેમ જેમ પૃથ્વીની સપાટીથી તમે નીચે જાઓ એ દબાણ વધે. દબાણ વધે તો શું થાય? યાદ હેનરીનો નિયમ શું કહે છે? પી ચલે છે એક્સ. જો દબાણ વધે તો દ્રાવ્યતા વધે. તો પૃથ્વીની સપાટીથી જેમ જેમ નીચે જાઓ તો આપણા શરીર પર દબાણ વધે અને દબાણ વધશે ને તો આ વાતાવરણીય વાયુ છે એની સાથે આપણે શરીરને સાતત્ય સાધવું પડે. તો વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા વધશે. નાઇટ્રોજન શ્વાસમાં જાય પણ પ્રક્રિયા નથી કરતો પણ દબાણ વધશે તો વધારે દ્રાવ્ય થશે. દબાણ વધ્યું, પૃથ્વીની સપાટીથી નીચે ગયા, દબાણ વધ્યું તો હિમોગ્લોબિનની અંદર કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન વાતાવરણીય વાયુની દ્રાવ્યતા વધશે. પી ચલે છે એક્સ તો દ્રાવ્યતા વધશે. હવે એનાથી ઉલટું, હવે પૃથ્વીની સપાટીથી બહાર આવશો તો દબાણ ઘટશે. તો હિમોગ્લોબિન છે એમાંથી પાછો ઓક્સિજન છે એ તો પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છૂટો પડશે પણ નાઇટ્રોજન તો પ્રક્રિયા નથી કરી. તો નાઇટ્રોજન વધારે દ્રાવ્ય થયો છે તો વધારે પ્રમાણમાં ઝડપથી બહાર નીકળશે અને જ્યારે એ માંસપેશીઓમાંથી જે બહાર નીકળે ને ત્યારે N2ના પરપોટા ઉત્પન્ન થાય અને પરપોટાને કારણે માંસપેશીઓ છે એ ઘણી વખત બ્લોકેજ કરી નાખે જે ઘણી વખત પીડાકારી છે અને ક્યારેક એટેક પણ આવી શકે. એટલા માટે મરજીવા જ્યારે અંડર વોટર હોય એટલે કે પાણીની અંદર હોય ત્યારે એના સિલિન્ડરની અંદર ખાલી માત્ર ને માત્ર ઓક્સિજન ભરવામાં નથી આવતો, બીજા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે. ક્યાં? હિલિયમ ભરવામાં આવે, નાઇટ્રોજન ભરવામાં આવે, મિશ્રણ કરી અને ભરવામાં આવે. કારણ કે આ બંને વાયુની દ્રાવ્યતા ઓછી છે. ખાલી વાતાવરણની વાયુ ભરી દઉં તો એની દ્રાવ્યતા વધે અને દ્રાવ્યતા વધે તો બહાર આવે તો ઝડપથી અદ્રાવ્ય થાય, પાછું દ્રાવ્યતા ઘટે, પરપોટા ઉત્પન્ન થાય. પરપોટાના કારણે એ ખૂબ જ પીડાકારી છે, દબાણ ઉત્પન્ન કરે. મરજીવા એટલે સ્કુબા ડાઈવર જ્યારે અંડર વોટર હોય એટલે કે પાણીની અંદર હોય ત્યારે ઊંચા દબાણે શ્વસન કરે છે. કારણ કે પૃથ્વીની સપાટીથી નીચે જાવ એટલે દબાણ વધે તો દબાણ વધે તો દ્રાવ્યતા વધે. ત્યારે લોહીમાં ઓગળેલા વાયુઓ એટલે કે વાતાવરણીય વાયુની સાંદ્રતા વધી જાય. દબાણ વધે તો સાંદ્રતા વધે. તો એ દબાણ વધ્યું તો સાંદ્રતા, તો એની સાથે એને એડજસ્ટમેન્ટ કરવું પડે. એટલે કે ઊંચા દબાણે વાતાવરણીય વાયુની દ્રાવ્યતા વધે છે. એટલે કે બોટલની અંદર હું વાતાવરણમાં જે વાયુ છે એ ભરી દઉં, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, ઓક્સિજન છે, બધા વાયુ ભરી દઉં તો બધા વાયુ દ્રાવ્યતા વધી જાય. તો એની સાથે એને એડજસ્ટમેન્ટ, શરીરને એની સાથે એડજસ્ટમેન્ટ સાધવું પડે. તો શું થાય? હવે એનાથી ઉલટું, મરજીવા જ્યારે દરિયામાંથી ઉપર આવે, ધીમે ધીમે સપાટી પર પાછા આવે તો ત્યાં શું થાય? ઉલટું, નીચે જાય છે દબાણ વધે છે તો દ્રાવ્યતા વધી. હવે દબાણ ઘટે છે, દબાણ ઘટ્યું તો દ્રાવ્યતા પણ શું થઈ? ઘટી.
દબાણ ઘટ્યું તો દ્રાવ્યતા ઘટી. તો દબાણ ઝડપથી ઘટે છે, તેથી ઓગળેલા વાયુ ઝડપથી મુક્ત થાય, બહાર આવી જાય. આથી લોહીમાં ઓગળેલા N2 વાયુના પરપોટા પેદા થશે. નાઇટ્રોજન વાયુ ઝડપથી બહાર આવશે ને તો નાઇટ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય, જે રુધિર વાહિનીને શું કરી નાખે? બ્લોક, બંધ કરી દેશે. રુધિર વાહિની બંધ થઈ જાય છે તો એ ઘણી વખત પીડાકારી છે, અને ક્યારેક ક્યારેક તો જીવન માટે કેવું છે? ભયરૂપ. કારણ કે કેટલીક વખત રુધિર વાહિની શું થઈ જાય? ફાટી જાય. તેથી એના ઉપાય તરીકે શું કરવામાં આવે? તેથી લોહીમાં N2ની ઊંચી સાંદ્રતા, પીડાકારી અને ભયરૂપ અસરને દૂર કરવા માટે નાઇટ્રોજનની જો વધારે સાંદ્રતા હોય તો એ ભયરૂપ છે, તો બોટલની અંદર મરજીવા હિલિયમ વાયુ વડે મંદ કરી દીધો છે. ખાલી નાઇટ્રોજન નહીં, સાથે શું ઉમેરવાનું છે? હિલિયમ, અને બીજો શું છે? ઓક્સિજન. હવે હિલિયમ છે ને એનું કેએચનું મૂલ્ય ખૂબ ઊંચું છે. હિલિયમનું કેએચનું મૂલ્ય ખૂબ ઊંચું છે, અને કેએચનું મૂલ્ય ઊંચું એટલે દ્રાવ્યતા ઓછી. એટલે પૃથ્વીની સપાટીથી નીચે જશો ને તોય દ્રાવ્ય નહીં થાય. તો દ્રાવ્ય જ નથી થયો, તો સપાટી ઉપર આવો તો પાછો રુધિર વાહિનીમાંથી બહાર નથી આવવાનો, તો દ્રાવ્ય જ નથી થયો. તો રુધિર વાહિની બ્લોકેજ નહીં થાય તો એ પીડાકારી નથી. એટલે કે બોટલની અંદર, સિલિન્ડરની અંદર ખાલી વાતાવરણીય નાઇટ્રોજન વાયુને બદલે હિલિયમ. હવે હિલિયમ તમે ભરી દીધો છે, એનું કેએચનું મૂલ્ય વધારે છે એટલે દ્રાવ્ય થવાનું નથી, પણ નાઇટ્રોજન તો ઓછા પ્રમાણમાં, પછી ભલે થોડોક દ્રાવ્ય થાય, એ ખૂબ પીડાકારી નથી. બીજું, હવે પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઉપર જાઓ એમ દબાણ ઘટે. હવે દબાણ ઘટે ને એટલે ઉલટું થાય. પી ચલે છે એક્સ. જો દબાણ ઘટે તો દ્રાવ્યતા ઘટે, દબાણ ઘટે તો દ્રાવ્યતા ઘટે, દબાણ ઘટે તો દ્રાવ્યતા ઘટે. પૃથ્વીની સપાટીથી ઊંચે જાઓ તો દબાણ ઘટે તો દ્રાવ્યતા ઘટે. તો શ્વસન ક્રિયાની અંદર ઓક્સિજન હિમોગ્લોબિનમાં ઓછો દ્રાવ્ય થાય, તો આપણા દરેક કોષની અંદર ઓક્સિજનની માત્રા ઘટે. અને ઓક્સિજનની માત્રા ઘટે ને તો પર્વતારોહક, એટલે કે પર્વત ઉપર ચડતા હોય તે, અને કાયમી વસવાટ કરતા હોય, એનામાં શરીરની અંદર, કોષની અંદર ઓક્સિજનની માત્રા ઓછી હોય, કારણ કે દબાણ ઓછું હોય તો મોલન્સમાં દ્રાવ્યતા પણ કેવી થશે? ઓછી. તો એનું શરીર થોડુંક નબળું હોય અને એની વિચારવાની ક્ષમતા થોડીક ઓછી હોય. આ રોગને કહેવાય એનોક્સિયા. ક્યાં નામે? એનોક્સિયા તરીકે ઓળખવામાં આવે. ભૂમિસ્તર કરતાં વધુ ઊંચાઈએ O2નું પ્રમાણ ઓછું હોય, કારણ કે દબાણ ઘટે. આથી વધુ ઊંચાઈએ રહેતા લોકો, વધુ ઊંચાઈ ઉપર લોકો રહે છે, અથવા પર્વતારોહક છે, જે પર્વત ઉપર ચડે છે, એના રુધિરમાં અને પેશીઓમાં હવે સપાટી પર ઓક્સિજન જ ઓછો છે, તો O2ની સાંદ્રતા કેવી હશે? ઓછી હશે. તેથી તેઓ એનોક્સિયા તરીકે ઓળખાતા બીમારીના શિકાર બનેલા હોય. એના લક્ષણ શું છે? શરીર નબળું અને એની વિચારવાની ક્ષમતા ચોક્કસ નથી. Dalton's law states that the total pressure exerted by a mixture of gases is equal to the sum of the pressures exerted by each of the gases if it alone were present and occupied the volume. Simply stated, mixed gases will stay in the same proportions under pressure. One gas in a mixture will not compress more or less than another. For us in scuba, this means our bodies will absorb the same proportions of a gas mixture, irrespective of the depth. It is this principle which makes it possible to estimate gas levels in our bodies, plan repetitive dives, and avoid the bends. You can see how this would directly impact a diver's air consumption. The compressed air that a diver breathes at depth will be used more quickly than at shallower depths. Henry's law states that the amount of gas that will absorb into a liquid at a given temperature is almost directly proportional to the partial pressure of that gas, meaning that at higher pressure, our bodies will absorb more gases. At great depths, the amount of nitrogen and other gases absorbed into our blood and tissue is greater than the amount absorbed at shallow depths. The two laws address themselves to the fact that when a diver descends in the water column,
the gases he breathes will ingas or become liquid. This is because all gases are soluble in liquids. This gas exchange occurs in the tiny sac-like vessels called the alveoli. Nitrogen is a gas that is most readily absorbed into the blood and body tissues. Body tissue is roughly 80% water. When a diver ascends slowly, the gas or air will outgas back into its gaseous form and will safely be expelled from the lungs. Boyle's Law, Charles' Law, Dalton's Law, and Henry's Law all pertain directly to scuba diving. Each of them are important considerations in keeping you comfortable and safe.